બધાને જય માતાજી. કેમ છો બધા? મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે અને વારા ફરતી વારા નેતાઓ અને હરેક સત્તા પક્ષો પોતાના સંગઠનો મજબૂત કરવા નીકળી રહ્યા છે. કોઈ સમાજના સંગઠન કરે છે, કોઈ પોતાની પાર્ટીના સંગઠન મજબૂત કરે, કોઈ પાર્ટી માટે કરે છે, કોઈ સમાજ માટે કરે છે. આપણને એવું નથી લાગતું કે આપણે આપણો જમીર જગાડવો જોઈએ, કૂતા માણાને ઉઠાડવા જોઈએ? દર વર્ષે દર વખતની જેમ આપણા મતનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ ન થઈ જાય. ગુજરાતમાં સૌ પ્રથમ ક્રમે મતદાન આપણા સમાજનું હોય. અને ચૂંટણીઓ આવે ત્યારે 4-5 લોકોના લાભથી, એના 4-5 લોકોના સ્વાર્થે આખા સમાજના મતનું શોષણ કરી જાય, સમાજના મતનો ઉપયોગ કરી જાય છે. સમાજના ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિઓ, સમાજના આગેવાનો, પાર્ટીમાં રહેલા હોદ્દેદારો જે મેમાં આવ્યા એ આપણા એકના નથી. આપણા સમાજમાં એટલા બધા મેમાં આવ્યા છે. મોટો સમાજ હોય તો આપણા સમાજમાં મેમાં એટલા બધા આવ્યા છે. પણ ક્યારે સમાજના લાભ અર્થે રજૂઆત હજી લગીનમાં કોઈ કરી નથી. પોતાની લીટી લાંબી કરવા માટે સમાજને ખાડમાં નાખી દે છે. આ કેટલી હદ સુધી સારું? અમે નીકળ્યા છીએ સૌરાષ્ટ્રમાં તાલુકા, જિલ્લા, ગામડામાં ગામે ગામ રખડીને સમાજની જાગૃતિ માટે, સમાજના લોકોને, જાગૃત લોકોને પ્રોત્સાહન કરવા, કેવી રીતે સમાજ એક થાય અને એક સાથે લડી અને સમાજને સારી દિશા આપીએ, સમાજનો સારા વિકાસ માટે નવી રાહ દેખાડીએ. ભાજપ, કોંગ્રેસ ઠીક બધા પક્ષ સારા છે, એવું નથી સારા, એવું આપણે કરતા નથી. પણ આપણી સમાજની એકતા હશે ને તો આ સમાજના સર્વાંગી વિકાસ માટે રાજકીય લાભની ખૂબ આ સમાજને જરૂર છે. આજે રાજકારણમાં આપણો કોઈ નેતા હશે, તાલુકા સભ્ય હોય, જિલ્લા પંચાયત સદસ્ય હોય, સરપંચ હોય, ધારાસભ્ય, સંસદ સભ્ય હોય, પણ આ સમાજને કેવલ સારી મીઠી વાતો કરી અને ખોટા વચનો આપી, તમને સ્કૂલો બનાવવા માટે જગ્યા આપશે, ઓલું આપશે, એવી લાલચો આપી કોણીએ ગોળ, જેને આપણે દેશી ભાષામાં ગઈઢિયા કહેતા કે કોણીએ ગોળ ચોંટાડવાની વાત કરે છે અને બધાય મત લઈ જાય છે. એક ફેરે મત આપી દીધા, જીતી જાય, પછી કોણ તું કોણ હું. લોકો, અવાજ તમારા સુધી આવે છે ને ભાઈઓ? ભરતભાઈ બાણોદરા સાહેબ, અશોકભાઈ ઉગરેજા, જય માતાજી. વિજયભાઈ ડાબસરા સાહેબ, ખૂબ જાગૃત નાગરિક. વિજયભાઈ, કાંઈક સારું એવું લખો કે લોકોને, અને વિજયભાઈ રમેશના માટે સારી પોસ્ટ મૂકતા હોય છે, લોકોની જનજાગૃતિ માટે. સરકારની અમે કાયમી ધોરણે પોસ્ટ મૂકીને વિરોધ આંદોલન જે કાંઈ કરે ને, લોકોને સારી વાત માટે કાયમી ધોરણે લખતા હોય છે વિજયભાઈ ડાબસરા સાહેબ. અને સમાજના કોઈ પણ કાર્યક્રમ હોય, સમૂહલગ્ન હોય કે કોઈ પણ સમાજનો કાર્યક્રમ હોય, એમાં એનું ફોટોગ્રાફરનું બધું ફ્રી હોય છે.
અને સમાજની સારી વાત પણ પીરસતા હોય છે લોકો સુધી. બલદેવભાઈ જય માતાજી, વિશાલભાઈ જય માતાજી, અમારા ઠાકોર સેનાના મહામંત્રી બાબુભાઈ મકવાણા સાહેબ જય માતાજી બાબુભાઈ. ખૂબ સારી વાત છે બાળુંદ્રા સાહેબ, સમાજને એક થવાની વાત આવી ગઈ. મહેશભાઈ સુરાણી સાહેબ ભુવા હતા, રામ રામ. એટલે ગુજરાતની અંદર મને આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, રાજકોટની વાત કરીએ તો અત્યાર સુધીમાં આપણો એક ધારાસભ્ય નથી. અમે હમણે લોકોને તો બધે સાથે અમને આપણે પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહજી સોલંકી સાહેબ, એમના દીકરા ભરતસિંહજી સોલંકી, કાલે અમે ચુવાડિયા કોળી ઠાકોર સમાજની જુનાગઢમાં મિટિંગ હતી, તેમાં અમે એને પણ રજૂઆત કરી હતી. ભાજપ હોય કોંગ્રેસ હોય, જે મુખ્ય સત્તાધીશ લોકો છે એને રજૂઆત કરતા જ હોય છે કે ભાઈ હરેક બીજા અન્ય સમાજના જ્ઞાતિ સમાજના લોકોને હરોળમાં અમારો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં છે. તો બીજા સમાજના 4-4, 5-5 ધારાસભ્ય હોય તો આ સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી. આવનારા સમયમાં સાહેબ તમારા કોંગ્રેસ પાર્ટીમાંથી કીધું અમારા સૌરાષ્ટ્રની અંદરમાં કેમ 3 થી 4 કે 5 ધારાસભ્ય થઈ શકે, એના માટે નકર આવનારા સમયમાં તો હવે ત્રીજો પક્ષ થયો છે ભાઈ. જે ટિકિટો આપશે એમાં વ્યૂ જવાનું છે પોતપોતાની રીતે. આ બધાય સમાજો તમે જો સત્તામાં બેઠેલા સમાજ હોય છે એ પણ ત્રણેય પાર્ટીઓમાં છે. આમ આદમીમાં પણ છે, કોંગ્રેસમાં પણ એટલા સમાજ આપણા સમાજના બીજા સમાજના લોકો છે અને ભાજપમાંય છે. આપણો સમાજ એ કેવો છે, ભાજપ 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 ભાજપ, કોંગ્રેસ 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 કોંગ્રેસ. અરે ભાઈ બધા સમાજમાં રહ્યો તો બધેથી એક ટિકિટ લેવો તો 3 ટિકિટ થાય, ક્યાંક જીતાય ભાઈ. પણ એક જગ્યાએ તમે મત દેશો ને તો એવું કહેશે કે ભાઈ આ તો એક જગ્યાનું છે, આપણે કોડીને ઠાકોર સમાજની ટિકિટ ન દે તો ચાલશે, કારણ કે એ તો આપણને જ મત આપવાના છે, ક્યાં જવાના હતા. એટલે આ ન કરો, બધી પાર્ટીમાં જોડાવ. મારું તો એવું કેવું છે કે બધી પાર્ટીમાં જોડાવીને તો જ સમાજનો વિકાસ થાય. બીજા સમાજના લોકો સમાજના છે અને અમારા સમાજમાં આગેવાનો નથી, બધી જગ્યાએ છે. અનિલભાઈ ઝીંઝવડિયા સાહેબ અમારી સાથે છે, જુનાગઢ થી રિટર્ન થયા છે. સમાજને એક કરો, બધા સમાજને, આપણો કોળી સમાજને એક કરો, બધા ભેગા રહી સાથે રહીને એક કરવાની કોશિશ કરો. જે ડબલ ઢોલકી વગાડે છે એ લોકોને બંધ કરો વગાડવાનું, કે પક્ષપાત કરે છે, ઓલું કરે છે, ઢોલકી વગાડી છૂટી જાય છે, એ આખે એનો ખોળે બેસી જાય છે, એ બંધ કરો. સમાજ હારે રહ્યો. જય માતાજી. ખૂબ સારી વાત કરી અનિલભાઈ ઝંઝવડિયા સાહેબે કે ભાઈ ડબલ ઢોલકી વગાડવાનું બંધ કરો, તમારા સ્વાર્થ કાઢવાનું બંધ કરો, સમાજની સામે જોવો. ક્યાંક સમાજના મતનું શોષણ કરશો ને અને જો કુદરતની બદદુઆ લાગી ગઈ ને ભાઈ તો દીકરા દીકરીઓ લંગડા પેદા થશે. અમારી સાથે ભરતભાઈ બાણોદરા સાહેબ છે. બાણોદરા સાહેબ જય વેલનાથ, જય માતાજી. બોલો ભાઈ. જય વેલનાથ, જય માતાજી. ચુવાડિયા કોળી સમાજને ગુજરાતમાં એક થવાની ખાસ જરૂર છે અને ખાસ કરીને યુવાનો વધુમાં વધુ રાજકારણમાં જોડાય. પછી પક્ષ જેની પસંદગીનો પક્ષ હોય તેમાં જોડાય, ભાજપમાં જોડાય, આપમાં જોડાય, કોંગ્રેસમાં જોડાય. જે પક્ષ ટિકિટ સમાજને દે એ પક્ષ સાથે સમાજ એક સાથે જોડાવ. પક્ષ ટિકિટ પાટીદારને આપે તો તમે ના જાઓ. આપણો સમાજ બીજા સમાજને ટિકિટ આપે તો એની વાય ન જાય. આપણા સમાજને જે પણ ટિકિટ દે એની હારે હાલો. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય. ખૂબ સારી વાત છે કે ભાઈ કોઈ પણ સમાજ આપણા સમાજને, અને ન થતું હોય તો આપણા સમાજ ભેગો થઈને આપણે અપક્ષ લડવી જોઈએ. એક પણ ટિકિટ ના આપતા હોય તો, કારણ કે મોત માગશો ને તો જ માથું દુખશે. આ જાડી ચામડી વાળા થઈ ગયા છે ને
એટલે આપણને એવું નથી કહેતા કોંગ્રેસ ભાજપ આજ સુધી બે જ હતા, પણ બે માંથી કોઈ આપણને એટલું પૂરતો આપણું ખરેખર વોટ બેંકમાં શોષણ જ કર્યું છે આપણું. એટલે હવે ક્યાંય પણ આપણા સમાજના પેલો મારો સમાજ, પેલા આપણા ભાઈઓ ઘરથી વિસ્તારથી સમાજથી દુનિયા જીતાઈ જાય છે આખી, સમજાય કે લડવા માટેનો પેલા આપણા આગેવાનો નતા જાગૃત, તો આપણે કોકની પાછળ રખડતા હતા. હવે પણ આપણા સમાજમાં ખૂબ આગેવાનો ખૂબ જાગૃત નેતાઓ થઈ ગયા છે. બધા શોષણ કરે એવા માણસો નથી, ખૂબ લોકો સમાજ માટે પણ કામ કરે એવા માણસો છે. એટલે આપણા સમાજને પણ આપણે સમાજને કેવી રીતે આગળ વધારી શકીએ એમાં ખાલી આગેવાન પૂરતું નથી હોતું, લોકોને પણ એમાં સમાજના લોકોએ પણ સાથ સહકાર આપવો પડતો હોય. સમય આવે ત્યારે એને પણ સાથ આપવો પડતો હોય છે ક્યાંક. અને જ્યાં આવે ત્યાં મતદાન નહીં, સાચો આપણે પણ ભગવાને કુદરતે મગજને બુદ્ધિ આપી જ છે. આપણે પણ વિચારવું જોઈએ કે આપણે કયું સાચું ને કે ખોટું. કોઈ ખોટો માણસ આપણા સમાજનો જ આવીને એમ કે કયો આને મત દીધો, આ છે ને તે છે ને ઓલું છે. અરે ભૂલી જાઓ ભાઈ, અત્યાર લગીનમાં આ જ કર્યું છે. તમે તમારા પોતાના ફાયદા કરીને આપણા મત લેવડાવી લીધેલા છે. એટલે હવે આપણા સમાજને આ ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. હું તો કહું છું કે હરેક ગામડામાં 4-4, 5-5 ફોર્મ ભરાવા જોઈએ. જાગૃત થાવ, આગળ વધો, અને જ્યાં આપણા સમાજને આપણે પ્રભુત્વ મળે, જાતિ આધારિત જેની જેટલી વસ્તી એની ભાગીદારી, અમારા સમાજની જેટલી વસ્તી છે એટલી આપણી ભાગીદારી ન આપે તો અમે પડવું જોઈએ. બધાય શેર કરી દેજો ભાઈ, ખૂબ લોકો જોવે છે. મારે આમાં અત્યારે તો એવું છે ને કે અમુક સમય આવું બોલતો હોઉં છે ને ત્યારે એને ઉપરથી બંધ થઈ જતું હોય છે. ભગવાન જાણે મનામાં કેટલા લોકો જોતા હોય છે ને એ દેખાતું નથી, આમાં નથી દેખાતું કેટલા લોકો જોવે છે. ભરતજી ઠાકોર સાહેબ, જય માતાજી. અજયભાઈ છીપરિયા, જય માતાજી અજયભાઈ. ભરતજી ઠાકોર, વિજયભાઈ સોલંકી. વિજયભાઈ શેર કરી દેજો. જય માતાજી. ચશ્મા આજે પહેર્યા નથી ને, થોડીક અગવડતા વાંચવા મારે છે. શેર કરી દેજો બધા શેર કરી દેશો ને તો જે આપણું હે ને જાજા લોકો સુધી આ વાત આ જેટલા લોકો શેર કરે ને એવું સમજવાનું, જેટલા લોકો આ વિડીયો જોશે ને એવું સમજવાનું કે આ એટલા લોકો સુધી આપણી વાત પહોંચી છે ને એવડા માણસની આપણી સભા થઈ ગઈ છે. એટલે આપણે કાયમી ધોરણે મારું આવો સ્વભાવ રહ્યો છે, જાગૃત સમાજને ચૂંટણી સમય ઉઠાડવાનો સમય, મારા સ્વાર્થ માટે નહીં. હું પણ ચૂંટણી લડતો હોઉં છું, અપક્ષ તો અપક્ષ, ગમે તે પાર્ટી ના હોય તો એમાં કઈ જરૂર નથી, પાર્ટીની જરૂર નથી. સમાજને જાગૃત કરવા માટે આપણે લડાઈ કરવી જ પડે. આપણે એમ કે કોકને મત, આને મત આપો, એના કરતા આપણે પોતે લડ્યા હોય ને, આપણે જ લડવું છે તો આપણે પોતે જ ચૂંટણી લડવી પડે. આપણે જ સમાજને સારા નરા કામ માટે, સારી નરી રજૂઆત કરવા માટે આપણી જ હિંમત છે. આજે હિંમત કોઈ કરતા નથી. હમણાં અમે એક મારા મિત્ર છે એના જન્મદિવસમાં આગેવાનો સાથે અમે વાત કરી કે ભાઈ આ અન્ય સમાજો જો તમે બધા હોદ્દેદારો, ઘણા બધા એના પદો હોય છે રાજકારણમાં, ધારાસભ્યો જાજા હોય છે, છતાં એ લોકો આંદોલન વિરોધ કરતા હોય છે. આપણો સમાજ તો એનાથી ક્યાંય આગળ મોટો છે, ક્યાંય મોટા મતદાનો છે આપણે, છતાં આપણે કેમ શાંતિથી બેઠા છે? તો કે કોણ બોલે કોઈની સામે? આપણે તો બધા ભાજપના કાર્યકર્તા રહીએ, કોંગ્રેસના કાર્યકર્તા રહીએ, હવે સત્તા સામે કોણ બોલે? તો મેં કીધું જો સત્તા સામે ન બોલવાની તેવડ હોય તો બોલતા હોય એની હારે હાલો, હારે ન હાલવું હોય તો વાહે હાલો, અને કા તમે બોલો એટલે અમે તમારી હારે હાલી. પણ આ લોકોને મરવું નથી, માચડો ફૂકવો નથી. આપણી કહેવત છે ને એ માયલી વાત છે. એટલે મેં 2 વર્ષ છેલ્લે હમણે આ લાઈવનું આ બધું બંધ કર્યું હતું, કારણ કે રાજકીય ક્ષેત્રમાં ખૂબ અમને નુકસાન થતી હોય છે. અમે સમાજને લોકોને ફાયદો થતો હોય છે, અમુક આગેવાનોને જે રાજકીયમાં ચૂંટણીમાં હોય છે એને, પણ એને સમાજ માટે ક્યારેય રજૂઆત નથી કરેલી કાંઈ કે અમારા સમાજ માટે સર્વાંગી વિકાસ માટે આ કરી દેવું જોઈએ, કોલું કરી દેવું જોઈએ, કાંઈ પણ નહીં. સમાજના વધારે અમારો તો કેવો ધ્યેય છે કે સમાજના લોકો કેવી રીતે વધારે વધારે કાર્યકર્તા બનશે તો વધારેમાં વધારે
લોકોને ખબર પડશે કે ક્યાં ક્યાં ઓફિસું ક્યાં ક્યાં સુકાય. નકર આપણા સમાજને શું બોરા જ ખાવાના, બોયડી કોઈ ન દેખાડે. પણ આપણે પોતે જ કામ કરવા માંડી જાય ને એટલે બોયડી આપણી હોય, બોરાય આપણા હોય, આપણે ખવડાવવાના હોય, ખાવાના ન હોય, આપણે ખવડાવવાના હોય. આપણી પણ એવી વિચારધારા રાખવાની કે આપણે બોરા ખવડાવવા છે. આપણે તાર લગી આપણે બોરા ખાધા છે ને બોયડી આપણને નથી દેખાડી, પણ હવે આપણે બોયડીને થડ જોઈ લીધા છે, હવે આપણે બોરા ખવડાવશી. એટલે હવે બધા જ શેર કરી દો, બધાય શેર કરી દેજો ભાઈ બધાય, જેથી કરીને આજે તમને વાત કહું કે જુનાગઢમાં રાહુલ ગાંધી આવ્યા તો સમાજના લોકો એ પોતાની પાર્ટી માટે સમાજના કેટલા અનેક સમાજના લોકો આવ્યા પોતપોતાના સમાજ માટે કે અમારા સમાજને આપો, અમારા સમાજને આપો, અહીંયા પદ આપો, અહીંયા ટિકિટ આપો, અહીંયા હોદ્દા આપો. આપણો સમાજ કેમ ક્યાંય નથી જાતું મને સમજાતું નથી કે આપણા સમાજને બધું મળી ગયું છે. આ બધું જ ખૂબ વિચાર્યા જેવી વાત છે, સમજ્યા? એટલે બધા શેર કરી દો. રમેશભાઈ રોજાસરા સાહેબ, જય કોળી સમાજ. રમેશભાઈ રેખાબેન મકવાણા, જય માતાજી રેખાબેન. બધા શેર કરી દેજો, જેમ જોવો ને એમ શેર કરી દેજો. દીપકભાઈ શેર કરી દેજો. મનોજભાઈ ઉગરેજા શેર કરી દો. જેમ જગદીશભાઈ, જય વેલનાથ બાપુ. જગદીશભાઈ, વિજયભાઈ અમારા રાજકોટ શહેરના ઠાકોર સેનાના મંત્રી શ્રી છે. વિજયભાઈ, જય માતાજી. હિતેશભાઈ, જય માતાજી. બધા શેર કરી દેજો, વધારે વધારે શેર કરશો ને લોકો સુધી પહોંચશે. આ તમને વાત કહી દઉં કે અમુક લોકો વર્ષોથી આપણા એવું નથી કે આપણા સમાજમાંથી સ્થાનિક સ્વરાજમાં તો ઘણા છે, કોઈ તાલુકા પંચાયતમાં, કોઈ જિલ્લા પંચાયતમાં, કોઈ કોર્પોરેશનમાં, કોઈ નગર સેવકમાં ઘણા લોકો છે. પણ જ્યારે ચૂંટણીઓ આવે છે ને ત્યારે સમાજને આગેવાનો ભેગા થઈને એવું કહેતા કે આપણે સમાજ થઈને ટિકિટ માગવા જ આવી તો સમાજને માગવા જવાની ટિકિટ. પછી જીતવા માટે એમ કે સમાજને એક ટિકિટ આપી છે, તમે જો મત નહીં દો ને હારી જશો ને તો પછી આપણને 20 વર્ષ ટિકિટ કોઈ નહીં આપે, સમાજ એને જીતાવી દઈએ. જેવા જીતી જાય ને એ પછી પાર્ટીનો થઈ જાય. હવે સમાજ માટે કઈ કામ આવે ને, કોઈ દીકરીના કોઈ સાથે શોષણ થયું, કોઈ અપમાનજનક વાત થઈ કે કોઈ એની સાથે છેડછાડ થઈ હોય ને ત્યારે ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિ કોઈ હારે નથી આવતા. તમે જુઓ જેટલી જગ્યાએ આપણા સમાજના દીકરાઓના ખૂન થયા છે ત્યારે એક પણ ચૂંટાઈ ગયેલો પ્રતિનિધિ આગેવાનો કોઈ કેને બળવો કર્યો મને દેખાડો. ત્યારે અમે સમાજ ચલાવતા, સંગઠનો ચલાવતા લોકો જ અમે આગળ આવીએ છીએ. લાલપરીમાં કોળા રોડ માટે ખૂન થયું હતું, એક પણ આગેવાન નથી આવ્યા. ત્યાર પછી વાંકાનેરની અંદરમાં ડોક્ટરની બેદરકારીથી એક બેનને મૃત્યુ થયું હતું, ત્યારે પણ સમાજના આગેવાનો કોઈ કે ચૂંટાઈ ગયેલા કોઈ નતા આવ્યા. આ બધી દુઃખની વાત છે. આ લોકોને ખાલી ચૂંટણીઓ જીતવી છે અને એમાંથી મલાઈ ખાવી છે. હું તો આવું સમજુ છું. હવે ખૂબ જાજી વાત થઈ ગઈ છે અને શેર પણ જાજુ કરી દો તાકે લોકો સુધી સારી વાત પહોંચે. તમારા માથે ભરોસો અને વિશ્વાસ. તમારે ખાલી અમે લડવા વાળા તો છે જ, બસ તમારો સહકાર જોઈ છે. તમે સલાહ નથી જોતી, તમે ખાલી સહકાર આપો અમને. નકરા અમે આગેવાનથી બોલવાથી ને અમારાથી બોલવાથી નહીં લાભ નથી. તમે અમારી મદદ કરશો ને તો જ લાભ થશે, તો જ સમાજને આગળ. તમને પણ ભગવાને મગજ દીધો છે, સાચું લાગે ને સારું લાગે તો તમે પણ આમાં અમારી મદદ કરજો. જ્યાં ક્યાં સમાજ હોય ત્યાં જાગૃતતા લાવો અને જે પોતાના ગામ છે, જે આપણા મત વિસ્તારો છે ત્યાં બધે આફેરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયત, તાલુકા સભ્ય, પછી કોર્પોરેશન, નગર સેવકો, આ બધી જ ચૂંટણીઓ આવે છે ને એમાં ફોર્મ ભરો ભાઈ. અને જે આવે પરિણામ શું આવે છે ભૂલી જાઓ. 60 વર્ષ 70 વર્ષથી આપણું પરિણામ ક્યાંય કાંઈ નથી.
તો એના કરતા હવે મોત માગો તો જ માથું દુખશે. હવે એમના સીધી આંગળીએ ઘી નહીં નીકળે, આપણે આપણી આંગળી વાંકી કરવી જ પડશે. બધાને જય વેલનાથ બાપુ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.